શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કચ્છમાં ધીરે ધીરે ઠંડી જામી છે, ત્યારે શરીરને ગરમાહટ આપતા શિયાળુ વસાણાઓની યાદ લોકોને આવવા લાગી છે. શિયાળુ વસાણામાં સૌ પહેલું નામ અડદિયાનું આવે, ત્યારે કચ્છી અડદિયાની વિશેષતા જાણીએ. શરીરને ગરમાહટ આપતા શિયાળુ વસાણા. કચ્છ. શિયાળો આવે એટલે શિયાળાનો કિંગ અડદિયા યાદ આવે જ. આમ તો લોકો શિયાળામાં શરીરને ગરમ રાખે તેવી અનેક વાનગીઓ બનાવતા હોય છે. અડદિયા એ ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે. અડદની દાળમાંથી બનતી આ આઇટમમાં ઘણા ડ્રાયફ્રૂટ્સ અને 50મી પણ વધુ પ્રકારના તેજાના હોય છે. શિયાળામાં અડદિયા ખાવાના અનેક ફાયદા છે. અડદિયા શરીરને આખા વર્ષ માટેની તાકાત પણ પૂરી પાડે છે. અડદિયા વેચાણમાં હાલમાં મંદી. અડદિયામાં મુખ્યત્વે વપરાતી અડદમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ગરમ ગણાતા મસાલા અને તેજાના પણ નાખવામાં આવે છે, માટે જ કહેવાય છે કે શિયાળાની ઋતુમાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તો અડદિયા ખાવા જ જોઈએ. અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, ગાયનું દેશી ઘી, ગુંદ, દૂધ, કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ, એલચી, લવિંગ, તજ, સૂંઠ તેમજ 50મી પણ વધારે મસાલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયામાં ભરપૂર માત્રામાં તેજાના હોય છે, જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. કચ્છમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીના કારણે લોકોને ઠંડી વધારે પડતી હોય છે, પરંતુ આવી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છના પ્રખ્યાત મસાલાથી ભરપૂર કચ્છી અડદિયાની માંગ વધારે રહેતી હોય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદિયા ઉપયોગી છે. જિલ્લામાં નવરાત્રિના પહેલા નોરતે તેમજ દિવાળીનો તહેવાર સમાપ્ત થાય એટલે મીઠાઈના વેપારીઓ અડદિયા બનાવવાની શરૂઆત કરી દે છે. ભાવ 400મી લઈને 850 સુધી. જિલ્લામાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કચ્છમાં કડકડતી ઠંડી પડતી હોય છે, જેના કારણે અડદિયાની માંગ વધારે રહેતી હોય છે. અડદિયાના 1 કિલોના ભાવ 400મી લઈને 850 સુધીના છે. આજે પણ કચ્છ સહિત દેશભરમાં તેમજ વિદેશમાં પણ કચ્છી અડદિયાની ખૂબ માંગ રહેતી હોય છે. કચ્છની તમામ મીઠાઈની દુકાનોમાં અડદિયા મળે છે. અડદિયા માત્ર કચ્છ નહીં પણ સમગ્ર ભારતમાં પહોંચે છે. વિદેશ વસતા કચ્છના લોકો પણ સગાન સંબંધીઓ પાસેથી અચૂક અડદિયા મંગાવે છે. ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળો પણ અડદિયા બનાવીને રાહત દરના ભાવે વહેંચતા હોય છે. 4 પ્રકારના અડદિયા. ઠંડીમાં અડદિયા ઉપરાંત ગુંદર પાક, ખજૂર પાક, મેથી પાક, ગોળના લાડુની પણ ડિમાન્ડ રહે છે. કચ્છમાં 4 પ્રકારના અડદિયા બનાવવામાં આવે છે, જેમાં રેગ્યુલર અડદિયા, ડાયાબિટીક લોકો માટે સુગર ફ્રી અડદિયા, સુગરની જગ્યાએ ગોળમાંથી બનેલા ગોળના ગોળદિયા, તેમજ ઘી અને વધુ મસાલાથી દૂર રહેતા ડાયટ કોન્શિયસ લોકો માટે અડદિયા લાઇટ, કે જેમાં ઓછી માત્રામાં ઘી અને મસાલા હોય છે.